આયો ઘૂઘરા લઈને આયો. હા તો હું આવું. ગુડ મોર્નિંગ. અરે આ તો જો વરસાદ જબરજસ્ત પડે છે. બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે. લલિતને તો વહેલા ઉઠવું પડ્યું કેમ કે વરસાદ છે એટલે અંશુને અમારા ટ્યુશન મૂકવા જવું પડશે. કેવા કાટકા પડે, ખતરનાક કાટકા પડે. સવારના વહેલા તો ઉઠ્યા હતા ત્યારના અને વાતાવરણ પણ જોરદાર કાટકા પાડો. આ પણ જોજો પણ આજ તો કેવું કાળું વાતે વાતે કાટકાઓ નહીં પાડતા. અમારે પાડવા પડે. દરવાજો ખોલ કે યાર હું આવું. ખોલ્યો હે એને, લોક ખોલીને બેઠો જો. લોક પણ અંદર આમ ખોલ હું બેહી જુ મોય. ઓહો હો, એમાં એવું દોડવું પડશે. તમારા પીસ ગયા પછી વરસાદ ચાલુ થયો હે એટલે વાંધો નહીં. પણ જો વાતાવરણ જાય છે એકદમ વાદળ છવાઈ ગયા છે એટલે વરસાદ વધારે આવશે. એની બાજુ તો કંઈ દેખાતું જ નથી, એની પાછળ વધારે વરસાદ છે એ બાજુ. હવે આવા વરસાદમાં ગાઈઝીઓને ઘૂઘરા ખાવાની ઈચ્છા થઈ. અમારા અંશુ તો કાલ પરમદાળનો ક્યાં કરતો હતો ને, કાલે ગયો તો બજાર એટલે કે મને તો ઘૂઘરાની સ્મેલ આવી ને એટલે કે ઘૂઘરા ખાવાની ગઈ. અને ટ્યુશનથી આ તો ખાઈ લેવાના. અને ટ્યુશનથી આવી ગયા તો સર નતા, વરસાદ વધારે આવ્યો એટલે. ને ગાઈઝ પાછા આપણા ઘરમાં જો તોરણ લાગી ગયા છે, પલળીને આવ્યા છે છોકરો. પાછા વરસાદના આવું ચાલુ થઈ ગયું છે ઘરમાં કપડાં સુકવવાનું. આ વરસાદ ઘૂઘરા લઈને આયો. હા તો હું આવું. આયા જાઓ તો લેતા હો. વરસાદનું બધું સારું સારું ખાવાની જબરી ઈચ્છા થાય નહીં તમને? હા ગાઈસ, તો જો અંશુ તો ના ગયો પણ હું અને લલિત બે જઈએ છે નાસ્તો લેવા માટે. અને એ સાથે સાથે આપણે બજારનો માહોલ પણ જોતા હોઈએ કેમ કે રાતનો વરસાદ આવે છે. તો જઈએ આપણે શું લેવા? ઘૂઘરા. તો વધારે પાણી હશે. તો ગાય જો લલિત ગયા છે ઘૂઘરા લેવા. અમારા પિંશુને અને અંશુને ક્યારનો ખાવા હતા. અને આ તો મોસમ પણ સારો છે એટલે લઈ લઈએ આપણે ઘૂઘરા. હેડો હેડો, વરસાદ ચાલુ થયો પાછો, જલ્દી. તમે વેપાર કરવા માંડ્યા હતા કે શું? પેલા આપણે ભરતો તો મેં પેલા હું કાપી દઉં પૈસા. પાછું ભરાઈ ગયું પાણી. રસ્તા તોડી નાખે એવું તાણે. તો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ગણેશપુરામાં. અહીંયા સહેજ પણ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય. શું કેવું લલિત? નહીં આ જો સ્વિમિંગ પુલ થઈ જાય. સ્વિમિંગ પુલ. આ તો ઓછું હે, સવારે બહુ પાણી હતું. લલિત મૂકવા ગયા અમારા અંશુની એ વખતે. અંશુનું ફેવરેટ વસ્તુ આવી ગઈ છે. લે લઈ જા. આ ઓય જ રાખો કે ચપ્પલ? કૂતરું લઈ જાય. નહીં લઈ જાય. ડીશ લાયેલા 5. હા પણ આપણે તો 4 જણ જ છીએ. 4 જણા 5 ડીશ ખાવ. એટલે આ તો બપોર જમવાનું નહીં બને ને? કેન્સલ. પછી બપોર 2 વાગશે એટલે કે ભૂખ લાગી કોક બનાવશે. હા ના ના, નાસ્તો કરી દો હમણાં. બપોર પછી મોડા બનાવું જમવાનું. હાલો તમે વધારે. તો ગાઈઝ, અમારી પ્લેટ સજી ગઈ છે અને અમે હવે નાસ્તો કરી લઈએ. અને તમે પણ આવું ચોમાસાનું ગરમા ગરમ નાસ્તો કરી લો. અમે ઘૂઘરા લાવ્યા છે, તમારે જે ખાવું એ લાવી લેજો અને એન્જોય કરી લેજો લાઈફ. આ તો ખેતરમાંથી આવ્યો છે. તો ગાઈઝ આવ્યો છે કાચો. આ હું બીક લાગે. આ તો મેં ઉપાડીને લઈ આવ્યો તો ખબર એક દાડો.
આબા હું દે આ તો થોડો કોઈ ઉભો તો સીધો કરતો હવે ના કોઈ ના થાય ચો કઈડ્યો બચારો કઈડ્યો ના કઈડ્યું તો નહીં તો હું વાતાણ એમ કરો પણ આ થસુ વાળો પગ બાર કાઢ્યો ડર લાગે ડરે બોલો હવે શું કેવું આવે ડરે જો કદી આયા ઈ ખેતરમાં મિલ્યા આનથી મોટો એકદાર તો આયા આ તાણે એટલે બોલે હા ગરમી લાગવા માંડી હવાર તો પલળતો જાતો તો તમે ગયા એટલે એકદમ વરસાદ આવી ગયો તો ને હે ને ગાડીમાં પલળ્યા નતા બરાબર હવે કેમ ઓ માં નવા લાવવા પડશે કાચબો આવ્યો તો મોટો હતો કાચબો આવ્યો તો સાદામાં મોટો હમણાં વિડીયો બતાડું તને હા પેલો ખબર એકવાર હું પકડીને લાવી હતી એ રે હવે ભૂખ લાગી તમારા માટે સરપ્રાઈઝ છે કંઈક તમારા ફેવરેટ લાયા પપ્પા કો બોલ શું હશે કે હા નાસ્તો હમણાં તાર કોક યાદ આવ્યું હતું ને તને ના કે બીજું કઈ કચોરી ના સમોસા ના ગુગલા જાહેર ખાઈ લે ચલ ભૂખ લાગી ને ચાલ હાથ પગ ધોઈ દો ને ભાઈ ખાઈ લો તો ગાઈઝ લીલી મગફળી પડી હતી ના સાહેબ હવે ખારી મગફળી બનાવો લીલી મગફળી ની શેકાશે ફૂલી તો ખરી ફૂલી હમણાં કઢાઈને બહાર આવશે જો ને સિંગ જેવી સિંગ થાય તો ઠીક અરે હાલ દેખ હમણાં એ હે જોજો બળાય ના ચટક ઉડવા માંડી હવે જોઈએ હવે થાય હે કે નહીં નકા પછી થાય જાય બધું થાય મહેનત કરો તો બધું થાય જોર લાવવું પડે હારી ગયેલા તો ગઈ જો આપણે તો ઘરનું કામ પતાવી દીધું છે અને પાછા વરસાદના એધાણ થઈ ગયા વળીને આપણે કપડાં લાવી દીધા છોકરા અમારા ઘરે તો પપ્પા જોજે શું કરેલા મેગી બનાવી એમ ઓહો જોજે 2 મિનિટ में मैगी तैयार એ 2 મિનિટ ચમ ખાવાનું આમ તમે આમ કહેતા હતા હવે ભૂખ નહીં લાગે ને પાછી મેગીની ભૂખ લાગી ગઈ તમને તો તાણે સાચી વાત છે આ બધા શું ડખોડા કર્યા પાસે જો ગઈ જાવું છે અહીંયા તો સબ્જી પાછળ લઈને ઘેર રોટલી બનાવી દીધી તો સારું ના રે ઘેર બનાવ ખાવા જ બનાવવાનું 2 મિનિટ મેં તૈયાર નાખી દે મસાલો હવે નહીં થાતી ખાલી કહેવાનું હોય વાતો હોય ખાલી મસાલો તો નાખો ₹5 કા મેગી લાના કેટલું જૂઠું બોલે 5 ની કેટલાની મેગી 10 રૂપિયા 10 વાળી 12 વાળી થઈ ગઈ વધી ગયો બા કલર ના આવ્યો લલિત પણ એક જ નોખો લેતા હે મોજે કંકુ અંશુડો મસ્ત બનાવે અમાર મેગી અસલા બધો નાખશે શું લાગ તો બધે જ નાખવાનું ખાઈ કે તો તારે મેગીને તડકા જોઈ કે ત્રણ હે તો ત્રણ ના સાથે તીખો લાગે બાબુ પછી બાબુ નહીં ખાઈ શકે ડબુ ખાય હા લા આટલું બધું તીખું ના બનાવે છોકરા અલા ત્રણ મેગી ત્રણ મસાલા તો જોઈ કે એક એનું નહીં ખાઈ શકે બચ્ચા ચાબડ તોડ ના થાય પછી મેગી એ ના પડી ને કોઈ બીજું ના બનાવવાનું થાય લાલ ઘૂમ કર્યું હે મિત્રો ટાક્યા થઈ ગયા બધા તું નહીં માર નહીં ખાવ ગાઈઝ મેગીનો જે કલર આવ્યો ને સેવ ટમેટાનું શાક હોય ને એવા રોટલી બનાવી દઉં હું નતા બનાવી હે થોડા તાળીઓ લાવો છોકરો ટામેટા નાખી દઈએ થોડા અંદર હે તાળીઓ સેવ ટમેટાનું શાક થઈ જાય ખાઈ લો એડો માર તો નહીં ખાવી કોઈ આલે નહીં પણ માર નહીં ખાવી બધા તમે હાલો ને તોય હો એના જોર આવે બધું તો વહાણે ધોઈ નાખશો તમે માર નહીં કરવું પડે હા નકર વેચી માર તો જુઓ અરે થાળીઓ ના લાવવાની હોય ડીશો લઈને જો આ બે ગયા છોકરાને અમારે વાહણ કરવા આખો દાર બીજું કોઈ નહીં તો ઠારે જલ્દી અલા એ આવડા મોટા ચો લાય તું હે ધોઈ નાખજો હવે હા દોરાયો કે બરાબર
તો ગાઈસ પાછા જો આપણે ચવાણું બનાવવાની તૈયારી કરીએ છીએ. વચ્ચે બનાવ્યા હતા પણ છોકરાઓ સ્કૂલો ચાલે છે એટલે ખતમ થઈ ગયા. અને વળી આપણે નાસ્તો બનાવી દઈએ. ઘરમાં કંઈ નાસ્તો નહોતો અને પેલું શું કહેવાય વાતાવરણ એવું છે એટલે બધું હવાઈ ગયું હતું. એટલે પછી આપણે વળી નાસ્તો બનાવી દઈએ. સિંગ તળાય છે પહેલી આપણે લલિતને કામે લગાડ્યા છે આજે. બીજું કોણ કરી આલે અને મેગી કેવી રહી સાહેબ સાચું કહે છે? એકી લાય વળી તો મેં કીધું તું પણ તમે ના માન્યા. ફિયાસ્કો થઈ ગયો મેગીનો. તળાઈ નહીં ગઈ? તળાઈ ગઈ. એ તો લાઇટ કલર હે ને એનો એટલે. તો ગાઈઝ અમારા મમરાને પૌવા તૈયાર થઈ ગયા છે. પાછા અમે ડબ્બા ભરી દીધા છે અને હે ને આટલા બધા બનાવી દીધા કેમ કે હવે છોકરો સ્કૂલ ચાલુ થઈ ગઈ ને તમારે રોજ નાસ્તો જોઈએ. અને આમાં કાઢી દીધા છે બધા. આપણે હવાઈ જાય ને ચોમાસું એટલે લડકામાં કાઢી દીધા છે. એટલે રોજ આમાંથી થોડા થોડા કાઢી અને અમે ખાઈશું નાસ્તો. તમે પણ બનાવજો નાસ્તો ને ખાજો. લાવો નહીં તમારે મારી સોગંદી કરજો. જી જો મોર આવ્યો બબુ. તો ગઈ જો પાછું વરસાદ જેવું વાતાવરણ હતું ને ત્યારે પાછી ગરમી ચાલુ થઈ ગઈ. જો પીંછું તું આવ્યો ને દફ જોરથી આવ્યો એટલે જતો રહ્યો મોર. હવે ક્યાં ઉપડી ગાડી? હા આવી ગરમીના શું રમશો બેટા? જા એને રમવા લઈ જા. તું દોડજે જો દોડશે તાર પાસે. ભાઈ હોત તો દોડી હોત. તો ગાઈઝ આપણે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટનો પ્રોજેક્ટ બની ગયો છે અને કંઈક આવો બનીને તૈયાર થયો છે એમના જીવન વિશે માહિતીનો. છોકરાઓ સૂઈ ગયા છે અને અમારું કામ હવે પત્યું છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.